કેન્દ્રએ નવી ગાઈડલાઈન જાહેર કરી જનગણ મન પહેલા વંદે માતરમ વાગશે. એઆઈ વિડીયો માટે નિયમ બન્યા છે. 10 દિવસમાં લાગુ થશે. 20 ફેબ્રુઆરીથી દરેક એઆઈ જનરેટેડ કન્ટેન્ટ પર આ લેબલ લગાવવું ફરજિયાત. વસ્તી ગણતરીમાં અવરોધ ઊભો કરશો તો 3 વર્ષની કેદ. મનપા કમિશનરથી મામલતદાર સુધી જવાબદારી નક્કી. ઘરની અંદર ગેસ ગીઝરે હસતા રમતા પરિવારનો માળો વિખ્યો છે. રાત્રે પતિ પત્ની અને પુત્ર સૂતા ને 5 કલાકમાં ગુંગળામણથી મોત. સુરત મેટ્રોની 6.40 કિલોમીટરની ટનલની કામગીરી પૂર્ણ. ચોક બજારમાં ટીબીએમનું સફળ બ્રેકથ્રુ. બારડોલીમાં ઢોર માલિકોની દાદાગીરી. પડકેલા ઢોર દાદાગીરીથી છોડાવી ગયા. તંત્ર જોતું રહ્યું. દેશભરના વીજ કર્મચારીઓ 12 ફેબ્રુઆરી હડતાલ પર. ગુજરાતના 45,000 કર્મી જોડાશે. સુરત ગ્રામ્ય એલસીબીને મળી મોટી સફળતા. ગોવાથી લવાયેલો ₹1 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો. વ્યારા સહિત જિલ્લામાં યુરિયા ખાતરની ગંભીર અછત. ટોકન સિસ્ટમ, મર્યાદિત જથ્થો અને લાંબી લાઇનથી ખેતીને ગંભીર અસર. અમદાવાદ સુખરામનગરના સ્લમ ક્વાર્ટરમાં ગેલેરી ધરાશાયી. ઘરમાં 20 થી 25 લોકો ફસાયા.